ફ્રેન્ડ્સ, મેગી તો આપણા બધાની જ ફેવરેટ હોય છે, પણ તમે ક્યારેક મેગી ભેલ ટ્રાય કરી છે? ટ્રસ્ટ મી ફ્રેન્ડ્સ, એ પણ એટલી જ ટેસ્ટી લાગશે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. એના માટે આપણને જોઈશે 2 પેકેટ મેગી, ઝીણી સમારેલી કોબીજ, ઝીણા સમારેલા કેપ્સિકમ, ઝીણા સમારેલા ટામેટા. અહીં મારી પાસે યલો કેપ્સિકમ અવેલેબલ હતા એટલે મેં લીધા છે. તમારી પાસે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. 3 ટેબલસ્પૂન કેચઅપ, 2 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ, મેગીનો મસાલો અને થોડી સૂકી દ્રાક્ષ. સૌથી પહેલાં આપણે મેગીને રોસ્ટ કરી લઈશું. તેને આવી રીતે હાથેથી તોડી દેવાની. મેગીને રોસ્ટ થતાં આશરે 5 મિનિટ જેટલો સમય લાગે છે. એને આપણે તેલ વગર જ રોસ્ટ કરવાની છે. હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું. મેગીને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર જ રોસ્ટ કરવાની છે. હવે તમે જોઈ શકો છો હલકી બ્રાઉન રંગની મેગી થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરીને એને ઠંડી થવા દઈશું જેથી તે ક્રિસ્પી રહે. સૌથી પહેલા મિક્સિંગ બાઉલમાં આપણે મેગી મસાલો એડ કરીશું. પછી તેમાં રેડ ચીલી સોસ, તમે રેડ ચીલી સોસની જગ્યા પર સેજવાન ચટણી પણ એડ કરી શકો છો. કેચઅપ, પછી આને મિક્સ કરી લેવાનું. પછી એમાં બધા વેજીટેબલ, સૌથી પહેલા કોબી, કેપ્સિકમ અને ટામેટા. તમે આમાં ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકો છો. હવે આ બધું મિક્સ કરી લેવાનું. પછી એમાં આપણે રોસ્ટ કરેલી મેગી એડ કરી દઈએ. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. છેલ્લે એમાં સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું. થોડી દ્રાક્ષ મેં ગાર્નિશિંગ માટે રાખી છે. તો હવે આપણી મેગી ભેલ સર્વિંગ માટે તૈયાર છે. તેને આપણે સર્વ કરી દઈએ. હવે આપણે મેગી ભેલ સર્વ કરીશું. જુઓ કેટલી ક્રિસ્પી બની છે. તેની ઉપર થોડી સૂકી દ્રાક્ષ મૂકીશું અને કાજુ મૂકીને સર્વ કરીશું. તો તૈયાર છે મેગી ભેલ. જોયું ફ્રેન્ડ્સ કેટલી ઇઝી છે. સાંજના નાસ્તા માટે તો એકદમ પરફેક્ટ છે. તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.